નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાત અપડેટ પર. તો મિત્રો, જો તમે મકાન માલિક છો અથવા તમારી પાસે કોઈ ફ્લેટ, દુકાન, ઓફિસ કે પછી પ્લોટ છે અને તમે તેને ભાડે આપવા ઈચ્છો છો, તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે. કારણ કે હવે ભાડે આપવાની પ્રક્રિયામાં સરકારે કડક નિયમો લાગુ કર્યા છે અને જો આ નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો મકાન માલિકને દંડ તો થશે જ, પણ કેટલીક પરિસ્થિતિમાં જેલ સુધીની કાર્યવાહી પણ થઈ શકે છે. એટલા માટે આ વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે આજે આપણે ભાડાના નવા નિયમો વિશે સંપૂર્ણ અને વિગતવાર સમજણ મેળવવાના છીએ. પરંતુ મિત્રો, એ પહેલાં મારી નાનકડી વિનંતી છે કે જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો, જેથી તમને જમીન, મકાન કે કોઈ પણ કાયદાકીય સલાહ માટે આપણી ચેનલ પર વિડીયો મૂકવામાં આવે તો તે તમને સૌ પ્રથમ મળી રહે. તો મિત્રો, અત્યાર સુધી ઘણી જગ્યાએ રેન્ટ એગ્રીમેન્ટ ફક્ત કાગળ પર કરીને કામ ચાલી જતું હતું. ઘણા લોકો 10 કે 11 મહિનાનો કરાર કરીને પછી એને રજીસ્ટર કરાવતા ન હતા. પરંતુ હવે નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે તમે 10 મહિના, 11 મહિના કે કોઈ પણ સમયગાળાનો રેન્ટ એગ્રીમેન્ટ કરો તો એને 60 દિવસની અંદર રજિસ્ટ્રાર કચેરીમાં રજીસ્ટર કરાવવું ફરજિયાત છે. જો તમે 60 દિવસની અંદર રજિસ્ટ્રેશન નહીં કરો તો તમારું એગ્રીમેન્ટ કાયદેસર માન્ય નહીં ગણાય. એટલે કે કોર્ટમાં કે કાયદાકીય રીતે તેની કોઈ કિંમત નહીં રહે. સાથે સાથે તમને 5,000 રૂપિયાનો દંડ પણ ભરવો પડી શકે છે. એટલે હવે ફક્ત કાગળ પર સહી કરીને કામ નહીં ચાલે. કાયદેસર રજિસ્ટ્રેશન કરાવવું ખૂબ જ જરૂરી અને ફરજિયાત રહેશે. આ સાથે હવે ડિજિટલ સ્ટેમ્પિંગ અને એગ્રીમેન્ટ સિસ્ટમ પણ ફરજિયાત કરવામાં આવી છે. પહેલાં ઘણા લોકો ઓફલાઈન સ્ટેમ્પ પેપર પર મનમાની શરતો લખતા હતા, ક્યારેક ખોટી માહિતી દાખલ કરતા અને પછી વિવાદ ઊભો થતો હતો. હવે સરકાર પારદર્શિતા લાવવા માટે ડિજિટલ સ્ટેમ્પિંગ ફરજિયાત કરી રહી છે. એટલે હવે રેન્ટ એગ્રીમેન્ટ ઓનલાઈન પ્રોસેસથી થશે અને ડિજિટલ સહી સાથે રજિસ્ટર થશે. આથી ભવિષ્યમાં કોઈ છેડછાડ, ખોટી માહિતી કે દસ્તાવેજમાં ફેરફાર જેવી સમસ્યાઓ ઓછી થઈ જશે. મિત્રો, હવે વાત કરીએ ભાડાની ચૂકવણી વિશે. તો ઘણા મકાન માલિકો 5,000 રૂપિયાથી વધારે ભાડું હોવા છતાં કેશમાં જ લેતા હતા. હવે ઓનલાઈન પેમેન્ટ લેવાની ના પાડતા હતા. હવે સરકારે સ્પષ્ટ કહ્યું છે કે જો ભાડું 5,000 રૂપિયાથી વધુ હોય તો ભાડું ઓનલાઈન જ ચૂકવવું પડશે. ગૂગલ પે, ફોન પે, નેટ બેન્કિંગ, યુપીઆઈ જેવા માધ્યમથી ચૂકવણી કરવી પડશે. મકાન માલિક ઓનલાઈન પેમેન્ટ લેવા ઇનકાર નહીં કરી શકે. આ નિયમથી ટ્રાન્ઝેક્શન પારદર્શક બનશે અને બંને પક્ષ માટે રેકોર્ડ રહેશે. ભાડુઆત માટે પણ ફાયદો છે કે તેણે ભાડું આપ્યું તેવો પુરાવો રહેશે અને મકાન માલિક માટે પણ સ્પષ્ટ હિસાબ રહેશે. આ સાથે જ એક મહત્ત્વનો નિયમ એ છે કે જો કોઈ મકાન માલિકને એક વર્ષમાં 50,000 રૂપિયાથી વધુ ભાડાની આવક થાય છે તો એને સરકારને ટેક્સ ચૂકવવો ફરજિયાત છે. પહેલાં ઘણા લોકો ભાડાની આવક જાહેર કરતા ન હતા, પરંતુ હવે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી તમામ માહિતી સ્પષ્ટ રહેશે. એટલે હવે ટેક્સ ચોરી શક્ય નહીં બને અને નિયમિત રીતે ઇન્કમ ટેક્સ ભરવો પડશે. હવે ભાડું વધારવાના નિયમોમાં પણ મોટો ફેરફાર થયો છે. પહેલાં કેટલાક મકાન માલિકો વર્ષમાં 2-3 વખત ભાડું વધારી દેતા હતા, પરંતુ હવે વર્ષમાં ફક્ત એક જ વખત ભાડું વધારી શકાશે. અને જો ભાડું વધારવું હોય તો 3 મહિના અગાઉ ભાડુઆતને લેખિતમાં જાણ કરવી ફરજિયાત રહેશે. ઉદાહરણ તરીકે, જો હાલમાં 8,000 રૂપિયા ભાડું છે અને તમે તેને 10,000 રૂપિયા કરવાનું વિચારો છો તો તમે 3 મહિના પહેલાં નોટિસ આપવી પડશે કે 3 મહિના પછીથી નવું ભાડું લાગુ પડશે. આથી ભાડુઆતને પણ તૈયારી કરવાનો સમય મળશે. મિત્રો, હવે મકાન ખાલી કરવાના નિયમોમાં પણ કડક કાર્યવાહી અને કડક કડકાઈ આવી ગઈ છે. મકાન માલિક હવે ગમે ત્યારે ભાડુઆતને બહાર નહીં કાઢી શકે. જો ભાડુઆત 1 વર્ષથી ઓછા સમયથી રહેતો હોય તો ઓછામાં ઓછા 2 મહિના અગાઉ નોટિસ આપવી પડશે. જો ભાડુઆત 5 વર્ષથી વધુ સમયથી રહેતો હોય તો 6 મહિના અગાઉ નોટિસ આપવી પડશે. એટલે કે હવે સીધું કાલે મકાન ખાલી કરો એવું કહેવું શક્ય નથી. કાયદેસર નોટિસ પ્રક્રિયા અનુસરવી ફરજિયાત છે. અને મિત્રો, જો નોટિસ આપ્યા પછી પણ ભાડુઆત મકાન ખાલી ન કરે તો મકાન માલિક સીધા પોલીસ સ્ટેશન પાસે જઈ શકશે નહીં, ન તો ઝઘડો કરી શકશે
તેને રેન્ટ કોર્ટ અથવા તો રેન્ટ ઓથોરિટીમાં અરજી કરવી પડશે. ત્યાંથી કાયદેસર રીતે કાર્યવાહી થશે અને નિર્ણય લેવાશે. એટલે હવે હાથાપાઈ કે દબાણથી મકાન ખાલી કરવાની પદ્ધતિ સંપૂર્ણ રીતે ગેરકાયદેસર ગણાશે. અને મિત્રો, હવે એડવાન્સ ડિપોઝિટ વિશે પણ નવા નિયમો નક્કી કરવામાં આવ્યા છે. પહેલાં ઘણા મકાન માલિકો 5, 6 કે 7 મહિના સુધીનું એડવાન્સ લઈ લેતા હતા. હવે રેસિડેન્શિયલ પ્રોપર્ટી માટે મકાન માલિક મહત્તમ 2 મહિનાનું સુધીનું જ એડવાન્સ લઈ શકશે. કોમર્શિયલ પ્રોપર્ટી માટે 6 મહિના સુધીનું એડવાન્સ લઈ શકાય છે, પરંતુ એથી વધુ નહીં. આ નિયમથી ભાડુઆતો પર પડતો આર્થિક બોજો ઓછો થઈ જશે. હવે મિત્રો, વાત કરીએ સ્ટાન્ડર્ડ રેન્ટલ એગ્રીમેન્ટ વિશે. તો મિત્રો, હવે સ્ટાન્ડર્ડ રેન્ટલ એગ્રીમેન્ટ ફોર્મેટ પણ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. એટલે કે હવે તમે તમારી રીતે શરતો નાખી શકશો નહીં, ન તો શરતો નક્કી કરી શકશો. સરકાર એક નક્કી કરેલી ફોર્મેટ આપશે, જેમાં ભાડાની રકમ, સમયગાળો, ડિપોઝિટ, નોટિસ અવધિ, બંને પક્ષની જવાબદારી જેવી તમામ બાબતો સ્પષ્ટ રીતે લખવી પડશે. આથી ભવિષ્યમાં વિવાદો ઓછા થશે અને બંને પક્ષ માટે સુરક્ષા અને સલામતી જળવાઈ રહેશે. અને મિત્રો, એક વધુ મહત્ત્વનો મુદ્દો એ પણ છે કે ભાડુઆત હવે નાની નાની બાબતોમાં મકાન માલિકને હેરાન નહીં કરી શકે. જેવી રીતે કે જેમ કે બલ્બ ફૂટી જવો, નળ લીક થવો જેવી સામાન્ય બાબતો માટે ભાડુઆત પોતે જ જવાબદાર રહેશે. પરંતુ મોટર બળી જવી, પાણી કે લાઇટનું મુખ્ય કનેક્શન કપાઈ જવું જેવી ગંભીર સમસ્યાઓમાં મકાન માલિક ખુદ જ જવાબદાર રહેશે. એટલે હવે બંને પક્ષની જવાબદારી સ્પષ્ટ રીતે નક્કી થઈ ગઈ છે. મિત્રો, આ તમામ નિયમોનો મુખ્ય હેતુ પારદર્શિતા લાવવાનો અને મકાન માલિક તથા ભાડુઆત બંનેના અધિકારોનું રક્ષણ કરવાનો છે. હવે ગેરરીતિ, મનમાની અને દબાણની પદ્ધતિઓ ચાલશે નહીં. દરેક બાબત કાયદેસર રીતે અને સ્ટાન્ડર્ડ એગ્રીમેન્ટ દ્વારા જ થશે. અને મિત્રો, ભાડા કરાર કરતાં પહેલાં કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. જેમ કે કોઈ પણ પ્રોપર્ટી ભાડે આપતા પહેલાં ભાડુઆતની સંપૂર્ણ માહિતી લેવી જોઈએ અને એગ્રીમેન્ટમાં દાખલ કરવી ખૂબ જ જરૂરી છે. જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ, હાલનું સરનામું, કોન્ટેક્ટ નંબર વગેરે વિગતો એગ્રીમેન્ટમાં હોવી જોઈએ. કારણ કે ભવિષ્યમાં કોઈ કાયદાકીય વિવાદ ઊભો થાય તો આ માહિતી ખૂબ જ કામ લાગશે. પોલીસ વેરિફિકેશન પણ કરાવવું સમજદારી ભર્યું રહેશે, ખાસ કરીને જો ભાડુઆત નવા શહેરમાંથી આવ્યો હોય. બીજી મહત્ત્વની બાબત એ છે કે હવે મકાન માલિક ગમે ત્યારે લાઇટ કે પાણી કાપી શકશે નહીં. પહેલાં કેટલીક જગ્યાએ એવું બનતું હતું કે ભાડું મોડું આપે તો મકાન માલિક પાણી કે વીજળી કનેક્શન બંધ કરી દેતા હતા. હવે આ પ્રકારની કાર્યવાહી ગેરકાયદેસર ગણાશે. જો ભાડું બાકી હોય તો તેની માટે કાયદેસર નોટિસ અને રેન્ટ ઓથોરિટીનો માર્ગ જ અપનાવવો પડશે. એટલે બંને પક્ષે શાંતિપૂર્ણ અને કાયદેસર રીતે સમસ્યા હલ કરવી પડશે. અને મિત્રો, વધુ એક મહત્ત્વનો મુદ્દો એ પણ છે કે રેન્ટ કોર્ટ અથવા રેન્ટ ઓથોરિટી હવે ખાસ બનાવવામાં આવી છે, જેથી આવા કેસ લાંબા સમય સુધી લટકતા ન રહે. સામાન્ય કોર્ટમાં વર્ષો સુધી કેસ ચાલતા રહેતા હતા, પરંતુ હવે રેન્ટ સંબંધિત કેસ ઝડપથી નિકાલ થાય તે માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે જો વિવાદ થાય તો કાયદેસર રીતે આગળ વધવું યોગ્ય રહેશે. મિત્રો, આખરે વાત એટલી જ છે કે આ નવા નિયમો મકાન માલિકને ડરાવવા માટે નથી, પરંતુ પારદર્શિતા અને ન્યાય માટે બનાવવામાં આવ્યા છે. જો તમે નિયમ પ્રમાણે એગ્રીમેન્ટ કરો છો, રજિસ્ટ્રેશન સમયસર કરો, ઓનલાઈન પેમેન્ટ લો અને ટેક્સ નિયમિત ભરો તો તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં આવે. અને ભાડુઆત માટે પણ આ નિયમો સુરક્ષા કવચ સમાન છે. આથી ફરી એકવાર વિનંતી છે કે પ્રોપર્ટી ભાડે આપતા પહેલાં સંપૂર્ણ માહિતી મેળવી લો, કાયદેસર એગ્રીમેન્ટ કરો અને 60 દિવસની અંદર રજિસ્ટ્રેશન કરવાનું ભૂલશો નહીં.